વલસાડ જિલ્લો જે છે તે સૌથી વધુ અસરગ્રસ્ત જોવા મળી રહ્યો છે। ધરમપુરમાં ખાસ કરીને નાર નદીનો જે પુલ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી કે આ પુલને ઊંચો બનાવવામાં આવે જેને કારણે પરિસ્થિતિ વધુ વિકટ ન બને, પરંતુ તંત્ર જે છે તે અહીંયા આંખ આડા કાન કરી રહ્યું છે અને રહીશો જે સ્થાનિકો જે છે તે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનો સામનો કરે છે। જાવેદ ખાન પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી જાવેદ। જી, ધરમપુર તાલુકાના મોટી કોસબડી અને નાની કોસબડીને જોડતો નાર નદીનો એક જ આ માર્ગ છે જે લોકો માટે છે, પરંતુ જે છે દર વરસાદમાં નાર નદીના લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકો તેના ઉપર જોખમી રીતે પસાર થાય છે। વધુ પાણી હોવાને કારણે સ્થાનિકો અવરજવર કરી શકતા નથી, જેના કારણે તેઓની દર વર્ષની એ જ માંગ છે કે આ બ્રિજ ઊંચો બને જેથી તેઓની અવરજવર પર કોઈ અસર ન થાય। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો વલસાડમાં આ સ્થિતિ છે જેમાં જે લો લેવલ કોઝવે અથવા તો જે નાનો પુલ છે તે આખો પુલ જે છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે, જ્યાં જીવના જોખમે લોકો આ પુલને પસાર કરવા માટે